ગુજરાતીમાં આપણી એક કહેવત છે કે જેવું વાવશો ને એવું ઉગશે. મતલબ તમે જેવી મહેનત કરશો ને એવું તમને પરિણામ મળશે. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં જે પણ સ્ટુડન્ટ પોતાના 100% લઈને આવ્યો છે ને એ ક્યારેય ફેલ નથી થયો, એવું સાબિત કરીને બતાવેલું છે. કેમ કે આપણે અહીંયા એક જ ખાસિયત છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા એડમિશન માટે આવ્યો હોય ને તો બધાને હું એડમિશન નથી આપતો. એડમિશન બધાને નથી આપતો ને એનું મેઇન કારણ કહું કે ભાઈ હું પેલા સ્ટુડન્ટને જોઉં છું કે ભાઈ આના તલમાં તેલ છે કે નહીં. એના તલમાં તેલ હોય ને તો જ ઘાણામાં આવે, નકર ન આવે. તમે એડમિશન લઈ લો, હાલો તમારા દોસ્તાર ડિઝાઇનર બની ગયા છે, ફેમિલીમાં કોઈ ડિઝાઇનર સારું એવું કમાય છે અને ડાયરેક્ટ એમ કે ઓમ સાહેબ બહુ સારું છે એટલે અહીંયા આપણે એડમિશન લઈ લઈએ, તો એવું જરૂરી નથી. તમારી મહેનત હોવી જોઈએ. તમારી મહેનત એટલે હું એ ચકાસણી કરીને જ એડમિશન આપું છું કે તમે 100% મહેનત કરશો કે નહીં કરો. તમે જો મહેનત કરશો ને તો તેમાં રિઝલ્ટ મળશે. 100% તમે તમારા લઈને આવશો ને તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી તમને ક્યારેય નાસીપાસ નહીં કરે, એટલું યાદ રાખજો. જો મિત્રો ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હોય ને તો એકવાર રૂબરૂ મુલાકાત લ્યો. તમે રૂબરૂ મુલાકાત લેશો, અહીંનો માહોલ જોશો, અહીંનું વાતાવરણ જોશો ને તોય તમને 80-90% તો ખબર પડી જશે કે કામકાજ કેવું છે. વધારે માહિતી જોતી હોય તો આપણી યુટ્યુબની ચેનલ છે પોતાની. બીટ્સની ડિઝાઇન શીખવી હોય તો તમારે આપણી એપ્લિકેશન પોતાની છે પ્લે સ્ટોરમાં, ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. એટલે રિઝલ્ટમાં હું વધારે માનું છું અને મેં તમને પહેલાં કીધું કે જેવું વાવશો ને એવું જ ઉગશે. તમે રેતીમાં વાવશો તો કાંઈ નહીં ઉગે, સારી એવી જમીનમાં વાવશો તો સરસ મજાનું ફળ ઉગશે. એક ગોટલી, જે કેરીની ગોટલી વાવશો તો આંબા સરસ મજાના થશે. એ બધું તમારી ઉપર ડિપેન્ડ કરે છે. જો મિત્રો ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હોય ને તો એકવાર રૂબરૂ મુલાકાત લ્યો.